ये खबर नर्मदा की रेंगण कॉलोनी की है, जहां पर स्कूल की बिल्डिंग तोड़ दी गई थी। इस बात को काफी वक्त बीत चुका है, लेकिन अभी तक वहां पर नई स्कूल की बिल्डिंग खड़ी नहीं करवाई जा रही है, जिसकी वजह से बच्चे परिसर में बैठकर पढ़ने पर मजबूर हो गए हैं। बच्चों की शिक्षा पर भी इसकी असर हो रही है। 90 से 100 जितने बच्चे हैं जो स्कूल के कंपाउंड में ही बैठकर पढ़ाई करते हैं। अब सर्दियों का मौसम हो, बारिश का मौसम हो, ऐसे में खुले में बैठकर पढ़ना बच्चों के स्वास्थ्य के लिए हानिकारक होता है। बच्चों को दूर दूर तक भी पढ़ाई के लिए जाना पड़ता है, जिससे बच्चों का भविष्य बिगड़ रहा है। तब जल्द से जल्द यहाँ पर स्कूल की बिल्डिंग खड़ी करवाई जाए, ऐसी मांग वहाँ के लोग साझा कर रहे हैं। હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો બીઆરજી ન્યૂઝ। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના રેંગણ કોલોની ગામની પ્રાથમિક શાળા ખાતે। જે આપણે સૌ જાણીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને દરેક બાળકને શિક્ષા મળે એ દરેક બાળકનો અધિકાર છે, જેના માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયત્ન કરવામાં આવતા હોય છે। છેવાડાના વિસ્તારમાં પણ સ્કૂલો અને કોલેજો બનાવવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે બાળકોની શિક્ષા પર સીધી અસર પડતી હોય છે। આવી જ ઘટના હાલ નર્મદા જિલ્લાના રેંગણ કોલોની ગામની પ્રાથમિક શાળા ખાતે બની છે। અહીંયા 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં અંદાજિત 90 થી 100 જેટલા બાળકો અભ્યાસ કરે છે। પરંતુ અહીંયા વર્ષ 2022માં એટલે કે આજથી 3 વર્ષ પહેલાં શાળા જૂની છે અને નવી બનાવવાનું કહી એ શાળાને તોડી પાડવામાં આવી હતી। પરંતુ આજે 3 વર્ષ થયા છતાં પણ એ શાળા નવી બનાવવામાં આવી નથી, જેના કારણે બાળકોને શાળા કમ્પાઉન્ડમાં અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડે છે અને આ બાબતની સીધી બાળકોની શિક્ષા પર અસર પડે છે। ત્યારે આ બાબતે અહીંયાના ગામ લોકોનું શું કહેવું છે આપણે એ જાણીએ। હાલ અહીંયા જે વર્ષ 2022 આજે 3 વર્ષ થયા શાળા તોડી નાખે નવી શાળા બનાવવામાં આવતી નથી, તો તમારું શું કહેવું છે આ બાબતે? મારું તો એવું કહેવું છે કે અહીંયા આગળ આ 3 વર્ષ થયા નથી બનતી। સરકાર બહુ મોટા બંગા ફૂંકે છે કે અમે શિક્ષણમાં બહુ જ એ કરીએ છીએ, પણ અમે 3 વર્ષ થયા રજૂઆતો કરીએ છીએ, હજુ શાળા બનતી નથી અને બાળકો ઝાડ નીચે બેસીને ગરમીમાં ચોમાસામાં તાડપત્રી ઓઢાડીને એવી રીતના ભણે છે। તો ખુદને સરકારને વિચારવું જોઈએ કે અમારા ગામના બાળકોની શું એ છે। જો વહેલા મોડા હવે આ રજૂઆત કરી છે, નહીં બને તો અમે તાળા મારી દઈશું સ્કૂલમાં અને તાળા મારી અને અમે બાળકોને બિલકુલ ભણવા નહીં દઈએ। તો એ જ રજૂઆત અમારી ગામ લોકોની છે કે આ વહેલા મોડા બનાવે સ્કૂલ। આપે જોયું કે અહીંયાના ગામ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આજથી 3 વર્ષ થયા અહીંયાના સ્કૂલના ઓરડા તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ 3 વર્ષ થયા પછી પણ અહીંયા નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી અને બાળકોને શાળાના કમ્પાઉન્ડમાં શિયાળો હોય કે ઉનાળાની ગરમી હોય બહાર આંગણામાં બેસીને શિક્ષા પ્રાપ્ત કરવી પડે છે અને આની સીધી અસર બાળકોની શિક્ષા પર પડે છે। એટલે અહીંયા વહેલી તકે નવા શાળાના ઓરડા બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ उठवा पामी है। तिलकवाड़ा रेंगण कॉलोनी थी वसीम मेमन, बीआरजी न्यूज़ नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।